દરેક વ્યક્તિ ભૌતિક સુખ સગવડો અને આધુનિકતા તરફ દોટ મૂકતો નજરે ચડે છે. તો પછી કોનું શરણું તેણે લેવું જોઈએ? જવાબ સ્પષ્ટ છે. એવા સમર્થ સંત સદગુરુ અથવા કોઈ તારણહાર સમા અવતારનું કે જે તેમને આ ભવોભવના ફેરામાંથી મુક્તિ અપાવે. આપણે સર્વે હદ વગરના ભાગ્યશાળી અથવા કહો નસીબના બળિયા છીએ કે આપણને તો સદેહે એ ભગવાન મળ્યા છે. શ્રીજી મહારાજે જ્યારે નરનારાયણ દેવ પધરાવ્યા ત્યારે નરનારાયણ દેવના બારણા ઉપર ઊભીને મહારાજે એમ કીધું કે આ મૂર્તિમાં અને મારામાં એક રતિભારનો ફરક નથી. આ મૂર્તિને કોઈ વાઘા અર્પણ કરશે, આ મૂર્તિને કોઈ થાળ અર્પણ કરશે, આ મૂર્તિને કોઈ દર દાગીના અર્પણ કરશે નહીં. પંડે મહારાજ કે મને અર્પણ થાય છે અને આ મૂર્તિને તમે અર્પણ કરો છો એ અક્ષરધામમાં બેઠેલો જે હું એ તમારી સેવા હું પોતે અંગીકાર કરું છું. ભગવાન સ્વામિનારાયણે જે દેવ પધરાવ્યા છે એ ભુજ હોય તો ભલે, વડતાલ હોય તો ભલે, અમદાવાદ હોય, ગઢપુર હોય, જુનાગઢ કે ધોરેલા હોય, મહારાજે પધરાવેલા દેવ એ અમારા દેવ છે. અને આજે જે રોનક આપણા મંદિરોમાં દેખાય છે એના પાછળનું કારણ જ એ છે કે તમારા બધાનો પ્રેમ જે ભગવાન પ્રત્યે અને ખાસ કરીને નારાયણ દેવ પ્રત્યેનો છે. જે દેવના છીએ એના થઈને રહીએ અને સ્વામિનારાયણ ભગવાને એના ઉપર કબૂલાત કરી છે કે આના થઈને રહેશો એની જવાબદારી મારી છે. દેવનો આશરો હશે ને, દેવ તો ખાડામાં પડ્યા હોય તો હાથ ચાલીને ઉપાડીને ધામમાં લઈ જાય. દેવનું સામર્થ્ય છે, ભગવાનનું સામર્થ્ય, કારણ કે એટલા માટે જે ભગવાન છે. જે હરિભક્તો નરનારાયણ દેવને વાંચી પડ્યા ખૂબ સુખી થઈ ગયા હો, અને બધા સંકટ દૂર થઈ ગયા. આપણું ઘર સારું ચલાવવું હોય, છોકરા સંસ્કારી રાખવા હોય, ઘરમાં સંપ રાખવા હોય તો દેવના ભાગનો જે ધર્માદો છે ને એ ચોખ્ખો નીકળી જવો જોઈએ. તમે ગમે તે દેશની અંદર ગયેલા હો તો પણ એ ધર્માદો તો નરનારાયણ દેવનો જ તમને પહોંચાડવો જોઈએ. આ નરનારાયણ ભગવાનની કોઈ અવગણા કરે તો એ સતત નારકી થાય છે, એ કોઈ દિવસ નારકી મટતો નથી. કચ્છ દેશને તારવા માટે સ્પેશિયલી નરનારાયણ દેવ પધરાવી દીધા છે. ભક્તો, આપણો પક્ષ ત્યારે જ રહેશે કે જ્યારે આ સાધુમાં અને આ દેવમાં પોતાપણું મનાશે ત્યારે. જે મહારાજ બાથમાં ગાલીને પધરાવીને દઈ ગયા નરનારાયણ દેવ, એની નિષ્ઠા મજબૂત બને. તમે એક વાર તો ટ્રાય તો કરો કે આના થઈને રહેશું. જે થાવું હોય થાય, જે થાવું હોય થઈ જાય. જન્મ જાતો તો ભલે જાય પણ આ નરનારાયણ દેવથી આડાવરા કે આપણે થાવું નથી. વિશ્વાસથી તમને કહું, અંતકાળ આવશે ને મહારાજ તેડવા આવશે, તમને તેડવા. શું કામ કોકની ગુલામી કરવી પડે? શું ઓછું છે અહીંયા આપણે કને? આ પડ્યા 200 સાધુ, 400 સાંખ જોગી બાયુને આવો ધીંગો ધણી આપણો નરનારાયણ ભગવાન. અને સૂરજબાના જેમ આપણે વાત જાણી છે કે સૂરજબા પારેવાને ચણ નાખતા હતા ને મારે કહ્યું લાવ હું નાખું. આ બધા પારેવા કચ્છના સત્સંગ થશે, સત્સંગમાં જન્મ લેશે તો પારેવાને બહુ લાંબા ડિસ્ટન્સથી ફ્લાય કરવાનું ટેવ હોય, એટલે સૌથી પહેલાં વિદેશમાં કચ્છના સત્સંગીઓ આવ્યા અને આપણા સૌને જાય છે. શ્રીજી મહારાજે એકવાર પર્વતભાઈ મહારાજ પાસે આવ્યા. એટલું એમના ખેતરમાં પાક્યું હતું, બધું ગાડા ભરીને મહારાજ પાસે લઈ આવ્યા. મહારાજ કે આ બધું તમે લઈ આવ્યા છો અમારા માટે બરોબર છે, પણ તમારા કુટુંબ માટે તો કંઈક રાખવું હતું, ઘરમાં વાપરવા માટે કંઈક રાખવું હતું. તે વખતે પર્વતભાઈ એમ બોલ્યા કે મહારાજ અમે કણબી અને કુકડા કોઈ દિવસ ભૂખ્યા ના રહીએ, ગમે ત્યાંથી વીણીને ખાઈ લઈએ. 2 માળા ઓછી થાય તો પણ એમાં કંઈ મહારાજ કુરાજી નથી થવાના, પણ જો નારાયણ દેવનો આશ્રય છોડશો તો પછી ક્યાંક ખોઈ જશો. માટે લખ્યું ઇતિહાસમાં, બાજરાના લોટમાં થોડું પાણી નાખી અને કોરા ગોળા કરી અને આપણા નરનારાયણ દેવ લોટના ઘોડા જમ્યા છે. આજે આપણી પાસે અઢળક સંપત્તિ છે. આ તમામ દુઃખ આપણા સંતોષ. ભગવાન
સ્વામિનારાયણ આ રીતે ભુજનગરની અંદર નરનારાયણ દેવની પોતાના હાથે પ્રતિષ્ઠા કરી અને નરનારાયણ દેવના ઉમરા ઉપર બેસી નરનારાયણ દેવનો સ્પર્શ કરતા કરતા સ્વયં કહ્યું કે હે ભક્તજનો, આ નરનારાયણ દેવની પ્રતિમા એ નરનારાયણ દેવની પ્રતિમા નહીં પણ સ્વયં અમે જ એની અંદર બિરાજી રહ્યા છીએ અને આજથી આરંભીને અમારી જે સેવા પૂજા કરો છો એવી ને એવી આ નરનારાયણ દેવની સેવા પૂજા કરજો. એમની સેવા પૂજા કરશો એના દ્વારા જ અમે તમારા સંપૂર્ણ મનોરથોને પૂર્ણ કરશું. નરના દેવ આપે, આ દેવના થઈને રહેજો, આ દેવને પૂજજો. તમે ગમે ત્યાં જાઓ, આ દેવને ભૂલતા